જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. હવે આજે આપણા જે કામ છે એ બધા સવારના કરી નાખ્યા છે. અને કાલના વ્લોગની અંદર જે મેં કીધું એમ ગાયોના મોઢામાં પ્લાસ્ટિક ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો મિત્રો આપણે આજથી જ, એટલે જોકે મેં તો 2-3 દિવસથી પહેલાં ચાલુ કરી દીધું છે, પણ આજે હું તમને આમાં બતાવું છું કે આજથી જ મારા ઘરથી જ હું શરૂઆત કરું છું કે મારી કચરા પેટી છે એ રોજ મારે સવારે ચેક કરવાની. આ જે કચરા પેટી છે ને એની અંદરથી આપણે આ રીતે પ્લાસ્ટિક લઈ લેવાનું. હવે આની અંદર ખાલી પાંદડા અને કાગળ ને એવું છે. આ કદાચ બહાર ફેંકી દીધું ઉપાધિ નથી, પણ આ જે પ્લાસ્ટિક છે ને આ બધું આપણે કચરા પેટીમાંથી કાઢી લીધું છે. આનું એક થોડુંક એવું નાનું એવું આપણે ધ્યાન રાખવાનું છે. કામ આપણું આ અડધી મિનિટનું નથી, એટલે આ પ્લાસ્ટિક મૂંગા પ્રાણીના પેટમાં જાય નહીં એનું આપણે થોડુંક ધ્યાન રાખવાનું છે આખો દીમાં. જ્યાં જગ્યાએ તમને એમ થાય કે પ્લાસ્ટિક દેખાય એટલે આમ અઠવાડિયામાં ક્યાંય પ્લાસ્ટિક ગાય ખાતી દેખતી એટલે તરત ઊભું રાખીને કાઢી લો. ચાલો, બગસરાની અંદર લેસાની અંદર ખૂબ સરસ તેજી આવી ગઈ છે. ચારે બાજુ નકરા લેસા છે. ધબ ધોકાનું કામ હાલે, પણ જ્યાં જોવો ત્યાં લેસાનું કામ ખૂબ છે. હાલો ગાઈસ, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.